ગાવડકાથી થોડીનો રસ્તો બૂમ માફિયાના લીધે બિસ્માર હાલતમાં અમરેલી કલેક્ટરને ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું છે। ગાવડકા ગામના ગ્રામજનો છેલ્લા 4 વર્ષથી ગાવડકાથી થોડી માર્ગ પર ભૂમાફિયા કોઈના પણ ડર વગર ગાવડકા ગામની શેત્રુંજી નદીમાં બેફામ રેતી ચોરી કરે છે અને માર્ગ પર સંગ્રહ કરે છે। આ માર્ગ પર જતા આવતા ખેડૂતો પોતાના સાધનો જેવા કે 2 વ્હીલ, ટ્રેક્ટર, બળદગાડું અને રાહદારીઓ પણ ચાલી શકતા તેમ નથી, એટલો આ રસ્તો ભૂમ માફિયાના લીધે બિસ્માર હાલતમાં છે। તો આ બાબતે ખેડૂતોએ વારંવાર અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન તેમજ ખાણ ખનીજ વિભાગ, એસપી ઓફિસ, નાયબ કલેક્ટર તેમજ જવાબદાર અધિકારીઓને પણ રજૂઆતો કરી છે, તેમ છતાં આ દિન સુધી કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા। તેથી એ તપાસનો વિષય છે આવા ભૂમાફિયા કોનું પીઠબળ છે। તેથી ખેડૂતોની માંગ છે કે આ ફરિયાદનું વહેલી તકે નિવારણ લાવવામાં આવે તેવી વિનંતી કરી તે ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી માંગણી સરકાર સુધી પહોંચાડશે અને અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગાવડકા ગામના ખેડૂતોએ બોડી સંખ્યામાં એકત્ર થઈ આવેદનપત્ર કલેક્ટરને આપ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા, અમરેલી। મારું નામ દર્શનભાઈ વાઘજીભાઈ ભાલાળા, ગામ ગાવડકા। કલેક્ટર સાહેબને અરજી એવી દેવા આવ્યા છીએ અમે લોકો કે ઘણા સમયથી ભૂમાફિયાઓ શેત્રુંજી નદીમાં રેતી ચોરી કરી અને ગાવડકાથી થોડી માર્ગ ઉપર સ્ટોક કરે છે, જેના કારણે ગાડાવાળાને, 2 વ્હીલ વાળાને કે ટ્રેક્ટર વાળાને વાડીએ જવામાં કે આવવામાં કે કોઈ પણ વસ્તુ લઈ જવામાં કે લાવવામાં બહુ તકલીફ ઊભી થાય છે, જેના કારણે સાહેબને આ વિશે કાંઈક આગળ કામગીરી વધારવા નમ્ર વિનંતી।